દારૂના નશામાં વાલક બ્રિજ પાસે આઉટર રિંગ રોડ પર બેફામ કાર ચલાવી વાહન ચાલકોને અડફેટે લઈ બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર નબીરા કીર્તન ડાખરાને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતમાં શુક્રવારે રાત્રે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવી કીર્તન ડાખરાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। વાલક બ્રિજ પાસે આઉટર રિંગ રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક કીર્તન ડાખરાએ 5 વાહનોને અડફેટે લેતા બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, તો અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા। કારમાંથી ઉતરી કીર્તન ડાખરા અને એક યુવતી સહિત 3 ભાગી છૂટ્યા હતા, જ્યારે તેઓનો એક મિત્ર જેમિસ વધુ નશામાં હોવાથી ભાગી ન શકતા લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો, જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી। હાલ તો લસકાણા પોલીસે અકસ્માતને અંજામ આપનાર કીર્તન ડાખરાને ઝડપી પાડતા કેમેરા સામે તેણે 2 હાથ જોડી માફી માંગી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।